મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાના ખાતે નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જ્યોત લેવા તરાનાના 101 શ્રદ્ધાળુઓ ઊંઝા આવ્યા। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિઝન 2030 અંતર્ગત 1001 શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાના ખાતે નવનિર્મિત શ્રી ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે અને તે નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ટૂંક સમયમાં યોજાનાર છે, જે અંતર્ગત નવનિર્મિત મંદિરની દિવ્ય જ્યોત લેવા તરાનાથી 101 શ્રદ્ધાળુઓ શ્રી ઉમિયાધામ ઊંઝા ખાતે આવેલ, જે શ્રદ્ધાળુઓ શ્રી ઉમિયાધામ ઊંઝાથી દિવ્ય જ્યોત લઈ તરાના જવા માટે તારીખ 15/11/2024ના રોજ સવારે પ્રસ્થાન કરશે। આ દિવ્ય જ્યોતને ઊંઝાથી તરાના સુધીનું 550 કિલોમીટર લંબાઈનું અંતર તરાનાના 101 ભાવિકો પગપાળા પદયાત્રાથી દિવ્ય જ્યોત ઊંઝા, વિસનગર, વિજાપુર, હિંમતનગર, મોડાસા, માલપુર, લુણાવાડા, લીંબડી થઈ શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશ તરાના પહોંચશે। અગાઉ તારીખ 14/11/2024ના રોજ દિવ્ય જ્યોત લેવા આવેલ તરાનાના શ્રદ્ધાળુઓ દ્વારા શ્રી ઉમિયા માતાજીની ધજાઓ મંદિર પ્રદક્ષિણા કરી મંદિર શિખર ઉપર ધજાઓ આરોહણ કરવામાં આવી હતી। ત્યારબાદ એક મીટિંગનું આયોજન ઊંઝા સંસ્થાનના શ્રી ઉમેશ્વર હોલ ખાતે કરવામાં આવ્યું, જેમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓ અને તરાના ઉજ્જૈનથી પધારેલ શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા। દરેક શ્રદ્ધાળુઓનું માતાજીનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું। આ મીટિંગમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાના હોદ્દેદાર શ્રી વસંતભાઈ ચોકસી, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ પટેલ, ડૉક્ટર જાગૃતિબેન પટેલ, શ્રી વસંતભાઈ કેપ્ટન, શ્રી ઈશ્વરભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। ઉપરાંત તરાનાના જનસેવાના પ્રમુખ શ્રી મંત્રીશ્રીએ તરાનાના શ્રી ઉમિયા માતાજી મંદિર સંબંધિત માહિતી આપી અને શ્રી ઉમિયા માતાજી ઊંઝાના કારણે અને સંસ્થાના માર્ગદર્શન હેઠળ મંદિરો બન્યા છે। આ મંદિરો દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓ બની છે। આ મધ્યપ્રદેશના પાટીદારો ઊંઝા સંસ્થાનના માર્ગદર્શન હેઠળ કાર્ય કરી રહ્યા છે। આ અંગેની વિશેષ સવિસ્તાર માહિતી સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે આપી, તેમજ મહિલા સંગઠન અને મહિલા સત્સંગ મંડળો સંબંધિત માહિતી મહિલા ચેરપર્સન ડૉક્ટર જાગૃતિબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી। આ સમગ્ર મીટિંગનું સંચાલન સંસ્થાના હોદ્દેદાર શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું।